વડોદરા શહેરમાં સામાજિક કાર્યકર્તા કમલેશ પરમારે વડોદરા શહેરના સ્ટેશન નીચેથી ગણનારામાંથી જવાના સર્કિટ હાઉસ તરફ રોડ પર એક કોમ્પ્લેક્સના બહાર બે ઈસમો દ્વારા ખુલ્લેઆમ દેશી દારૂ પીવામાં આવતો હતો। સામાજિક કાર્યકર્તા કમલેશ પરમારની નજર પડતા કમલેશ પરમારે લાગતા પોલીસ સ્ટેશનમાં અને કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી। એક બે દેશીની પોટલીઓ નહીં 50ની 100 જેટલી દેશી દારૂની પોટલીઓ પોટલામાં મળી આવી। કમલેશ પરમાર દ્વારા બેસબેન્ડમાં જઈને અન્ય ખાલી પોટલીઓની થેલીઓ હજારોની સંખ્યામાં કોમ્પ્લેક્સના નીચેના બેસબેન્ડમાં દેખાઈ આવી। સાથે વિદેશી દારૂની બોટલો ખાલી પણ નજરે પડી તો વડોદરા શહેરમાં દારૂ વેચાય છે તેવું સાબિત થઈ રહ્યું છે। ગાંધીના ગુજરાતમાં વડોદરા શહેરમાં ઉડ્યા ધજાગરા જેથી દેશી દારૂ મળી રહ્યો છે। વડોદરા શહેરમાં સામાજિક કાર્યકર્તા કમલેશ પરમાર દ્વારા આવો સાંભળીએ સામાજિક કાર્યકર્તા કમલેશ પરમાર શું કહી રહ્યા છે। વડોદરા શહેરમાં આવેલ જે સ્ટેશન ગણનારું છે, ગણનારાથી જે અલકાપુરીનો જે મુખ્ય માર્ગ છે, સર્કિટ હાઉસની બિલકુલ સામે આજે અહીંથી હું પસાર થતો હતો ત્યારે બે વ્યક્તિઓ ખુલ્લેમાં જાહેરમાં દારૂ પી રહ્યા હતા। ત્યારે મને શંકા ગઈ, ત્યારે મેં જોયું તો જાત તપાસ કરી ત્યારે અહીંયા ગાડી અનેક પોટલીઓ જે જોવા મળી, ખાલી પોટલીઓ પણ પુષ્કળ પ્રમાણમાં જોવા મળી। મેં પોતે એક કંટ્રોલમાં ફોન કરી અને પોલીસને જાણ કરી, હજુ સુધી પોલીસ આવી નથી। કહેવાનો મતલબ કે વડોદરા શહેરની અંદર મોટા મોટા મહાનુભાવો સાથે સાથે અનેક જે કહેવાય છે કે દેશ વિદેશથી લોકો મહેમાનો અહીંયા આગળ આવતા હોય અને સર્કિટ હાઉસની સામેની સાઈડ જ જ્યારે આ રીતનું ખુલ્લે આમ દારૂનું સેવન ચાલતું હોય, આ વડોદરા શહેર સંસ્કારી નગરીમાં શોભા નથી આપતું। ખાસ કરીને વડોદરા શહેર પોલીસ કમિશનર સાહેબ, સ્થાનિક પીઆઈ, પીએસઆઈ આ તમામ લોકોની જે જવાબદારીમાં આવે છે અને આ રીતના જે ગેરકાયદેસરના જે ધંધા થતા ચાલતા હોય છે તેને તાત્કાલિક ધોરણે આવી પ્રવૃત્તિઓને બંધ કરવામાં આવે। કારણ કે વડોદરા શહેર એક સંસ્કારી નગરીને સંસ્કારી નગરીની અંદર ખુલ્લે આમ દેશી દારૂની પોટલીનું વેચાણ થતું હોય, દેશી દારૂના જે અડ્ડાઓ ધમધમી રહ્યા હોય, સાથે લોકો જે દારૂનું સેવન કરતા હોય, આ વડોદરા શહેર માટે ખૂબ જ શરમજનક બાબત છે। એટલે ખાસ કરીને હું આપના ન્યૂઝના માધ્યમથી અપીલ કરું છું કે આ રીતનું જાહેર રોડ પર જે પણ વ્યક્તિઓ દારૂનું સેવન કરતા હોય તેઓની સામે શિક્ષાત્મક પગલાં લેવા જોઈએ અને દારૂના અડ્ડા ચલાવનાર તેઓની પણ સામે કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ તેવી અમારી માંગણી છે। તો વડોદરા શહેરમાં તમે માનો છો કે વિદેશી દેશી દારૂ વેચાય છે? ચોક્કસથી વડોદરા શહેરમાં રોજે રોજ અમે જોઈએ છીએ કે ભાઈ અનેક વિસ્તારોની અંદર જે કહેવાય છે કે ઇંગ્લિશ દારૂના બુટલેગરો ઝડપાયા, આ ઝડપાયું, તે ઝડપાયું, પરંતુ વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરની અંદર 3 કિલોમીટરના અંતરે જે કહેવાય છે કે દેશી દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે। ત્યારે ખાસ કરીને વડોદરા શહેર પોલીસ કમિશનર સાહેબે વહેલામાં વહેલી તકે સૂચના આપી અને દરેક દેશી દારૂના અડ્ડાઓ તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે અને આવા જે પણ દેશી દારૂના અડ્ડાનો જે સંચાલનો કરનારા લોકો છે તેઓની સામે કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ તેવી અમારી માંગણી છે। ને ઘણી વખત હાઈવે પર 48 નંબરના હાઈવે પર મોટા મોટા કન્ટેનરો ને ગોદામો ઝડપાય છે, તો તોય છતાં જે કાર્યવાહી કરવી જોઈએ પોલીસ ખાતાએ તો તપાસ નિયમે જેના નામ ખુલે છે ને નામ ખુલ્યા બાદ જે વડોદરા શહેરમાં નાકે નાકે દારૂ વેચાય છે એવું તમે માનો છો? ચોક્કસથી મેં પહેલે પણ કીધું કે વડોદરા શહેરની અંદર 3 કિલોમીટરના અંતરે જ્યારે દેશી દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા હોય ત્યારે વડોદરા શહેરની અંદર ખુલ્લે આમ દારૂનું સેવન કરનારા લોકો છે, દારૂનું વેચાણ કરનારા લોકો છે, વારંવાર ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસો થતા હોય છે। ત્યારે ખાસ કરીને આવા બુટલેગરો પર અને દારૂનું જે સેવન કરનારા લોકોની પર અંકુશ લાવવાની જરૂર છે તેવી અમારી ખાસ માંગણી અને લાગણી છે। તો વડોદરા શહેરમાં જે દેશી ને વિદેશી દારૂ વેચાય છે તેના પર સીપી સાહેબનો કેટલો કંટ્રોલ છે? તમે ચોક્કસથી વડોદરા શહેર પોલીસ કમિશનર સાહેબને તમામ પોલીસ સ્ટેશનોની અંદર જે હદ વિસ્તારની અંદર લાગતા વળગતા અધિકારીઓને સૂચના આપવી જોઈએ અને જે આ રીતે સર્કિટ હાઉસની સામે જ બિલકુલ જે કહેવાય છે કે આ રીતનું દારૂનું સેવન થતું હોય, દારૂનું વેચાણ થતું હોય, આ ખૂબ જ શરમજનક બાબત છે અને વડોદરા શહેર સંસ્કારી નગરીનું નામ જ્યારે ખરાબ થતું હોય ત્યારે પોલીસ કમિશનર સાહેબે પણ કંઈક ને કંઈક રીતે પગલાં લેવા જોઈએ તેવી અમારી માંગણી છે।